ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024નું આયોજન કરાયું। ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024 વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું। અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ચિરીપાલ ગ્રુપના શ્રી રોનક ચિરીપાલની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો। આ પહેલને કોલી વેસ્ટ મેનેજમેન્ટ, સાફલ્ય ગ્રુપ અને HPCL તરફથી જબરજસ્ત ટેકો મળ્યો। આ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી, જેઓ એક સાથે વૃક્ષો વાવવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા। ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતિઓએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી। આ સામૂહિક પ્રયાસ પર્યાવરણીય સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે। આ કોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, સાફલ્ય ગ્રુપ, હ્યુન્ડાઈ મોટર્સ અને HPCL દ્વારા સમર્થિત પહેલ હતી। અમે લોકો મિર્ચી જોડે ત્રીજો વર્ષ છે અને ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા કરી રહ્યા છે। અમે લોકોએ મોર દેન 1.75 લાખ ટ્રીઝ પ્લાન્ટ કરી દીધા છે લાસ્ટ 3 વર્ષમાં અને અમારો ટાર્ગેટ છે 10 લાખ ટ્રીઝ લેસ દેન 10 યર્સમાં અને હોપફુલી જેવી રીતે જઈ રહ્યો છે તો 7 વર્ષમાં અમે લોકો 10 લાખ ટ્રીઝ કરી દઈશું। અને થેન્ક્સ ટુ મિર્ચી દર વર્ષે આ કરે છે અને અમારી જોડે સંકળાયેલો રહે છે। બધાનું રિક્વેસ્ટ કરું છું કે બધા પ્લીઝ ટ્રીઝ પ્લાન્ટ કરો અને ટ્રી પ્લાન્ટ નથી કરવાના, ખાલી પ્લીઝ એનું ધ્યાન પણ રાખો। ઇટ ઇઝ અ શેલ્ટર ફોર એનિમલ્સ, બર્ડ્સ અને બધા લોકો માટે। ગ્લોબલ વોર્મિંગ જેવી રીતે ચાલુ રહી છે, લેટ્સ સ્ટાર્ટ ગ્લોબલ કુલિંગ નાઉ। થેન્ક યુ। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક વર્ષની જેમ આ વર્ષે આપણે અહીંયાનું જે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ને નાશ કરવા અને પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન કરવા માટે 30 લાખથી વધુ વૃક્ષારોપણ કરવાનું પ્રાવધાન રાખ્યું છે અને એનામાં આપણે કોર્પોરેશન દ્વારા સૌએ સ્વૈચ્છિક સંસ્થાઓ અને શહેરીજનોના સહયોગથી આ આયોજનમાં અમે સફળ થઈ રહ્યા છીએ। એવી જ રીતે આજ જે માનનીય વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ દિવસે એક આહ્વાન કર્યું હતું, એક પેડ માં કે નામ। આ જે આહ્વાન કર્યું એ આહ્વાનને બધાએ લિમિટેડમાંથી હું માર્કેટિંગ એક્ઝિક્યુટિવ પ્રયાગ વાઘેલા। અમે માર્કેટિંગનું કામ જોઈએ છીએ। એકચ્યુઅલી આજે ગ્રીન યોદ્ધા ઇવેન્ટ કરવામાં આવી છે, એ ઇનિશિયેટિવ છે કે આપણે પર્યાવરણ માટે કંઈ કરીએ અને નવા છોડ વાવીએ। જ્યારે અમારી કંપની છે એ વેસ્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં વર્ષોથી કામ કરી રહી છે। અમે બાયોમેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટનું કામ કરીએ છીએ। ઇલેક્ટ્રોનિક વેસ્ટ એ આજના યુગની અંદર સૌથી વધારે જોવા મળતો વેસ્ટ છે, કારણ કે કોઈ પણ વસ્તુ, આ માઇકથી લઈ અને આ ફોન, એ બધું જ્યારે નકામું થઈ જાય તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ બની જાય છે। આ જ બધી વસ્તુઓ જ્યારે કોઈ ઇન્ફોર્મલ સેક્ટરમાં જાય છે તો એના કારણે પર્યાવરણને નુકસાન થવાના ઘણા બધા પ્રોબેબિલિટી રહેલી છે। એટલા માટે જ ઇકોલી જેવી કંપનીને આપશો તો આ દરેક વસ્તુનું પરફેક્ટલી રિસાયકલિંગ થશે અને રિસાયકલિંગ થવાથી જે મેટલ પાછી જે આપણે મેળવીશું એના માટે આપણે નવી ઓરનું માઇનિંગ નહીં કરવું પડે, જેના કારણે ઓવરઓલ રિસાયકલિંગનો જે કોન્સેપ્ટ છે એ આપણે ફૂલફિલ કરી શકીશું।